આજનો દિવસ ગુજરાત માટે ખૂબ ખાસ છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખાશે. વાત યુનિફોર્મ સિવિલ કોડને લઈને છે. વિધાનસભામાં તેની કાર્યવાહી એ તમામની વચ્ચે આપણે અત્યારે સમજી લઈએ કે યુસીસી કેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે, તેનાથી સામાન્ય લોકોના જીવનમાં શું ફેરફાર આવશે. તો જો સમાન નાગરિક સંહિતા જે બિલ છે તે પસાર થઈ જાય તો એ ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બની જાય કે જ્યાં તમામ ધર્મ માટે એક સમાન સિવિલ કાયદો અમલી હોય. હવે જરા યુસીસીને લઈને સમજી લે, કારણ કે અગાઉ જે સમિતિની રચના થઈ એના અભિપ્રાયો, હજારો લોકોના અભિપ્રાયો અને વિધાનસભાની કાર્યવાહી અને એ તમામની વચ્ચે આ બિલની 5 મોટી બાબત તમને કહી દઉં. સૌથી પહેલાં તો યુસીસીમાં લગ્નની ઉંમર મુખ્ય મુદ્દો છે. તમામ ધર્મમાં, ફરી સાંભળજો, તમામ ધર્મમાં દીકરા અને દીકરી, છોકરા અને છોકરી માટે લગ્નની ન્યૂનતમ ઉંમર એક સમાન રહેશે, ધર્મ અનુસાર અલગ અલગ નહીં. બીજી મહત્વની વાત, બહુપત્નીત્વ પર રોક લાગશે. એકથી વધુ લગ્ન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ, યુસીસી કહેશે એવું. બીજી વાત મિલકતમાં હકની છે. પિતાની મિલકતમાં દીકરા અને દીકરીને હવે એક સમાન હિસ્સો મળશે. લિવ ઇન રિલેશનશિપની જો વાત કરીએ તો લિવ ઇન પાર્ટનર્સ માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરિયાત બની શકે છે, ફરજિયાત બની શકે છે. અને મહત્ત્વની અન્ય એક બાબત એ છે છૂટાછેડા. બોલીને નહીં થાય છૂટાછેડા. તમામ સમુદાયો માટે છૂટાછેડાની પ્રક્રિયા અને ભરણપોષણના નિયમો એક સરખા રહેશે. આ બિલમાં માત્ર આદિવાસી સમુદાયને તેમની પરંપરાઓ જાળવી રાખવા માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. પણ જે મહત્ત્વના અંશો છે જે યુસીસીના કારણે સામાન્ય જનતા પર લાગુ થવાના છે, તો તેમાં સૌથી પહેલાં તો બહુપત્નીત્વ પર રોક લાગશે. હવે કોઈ પણ સમુદાયના પર્સનલ લો નહીં ચાલે. યુનિફોર્મ બધા માટે એક જ સરખા સિવિલ કાયદા રહેશે. બહુપત્નીત્વ પર રોક લાગશે. લગ્ન કરવાની ઉંમર દરેક ધર્મ સમુદાયમાં એક સરખી રહેશે. લિવ ઇન રિલેશનશિપમાં રહેવું છે તો રજિસ્ટ્રેશન કરાવવું પડશે. મિલકતમાં પિતાનો જે વારસો છે તેમાં દીકરો અને દીકરી બંનેને સમાન હક મળશે. છૂટાછેડાની પ્રક્રિયા પણ તમામ સમુદાયો માટે સરખી રહેશે અને ભરણપોષણના નિયમો પણ સરખા રહેશે. યુસીસીના આ જે મહત્ત્વના અંશો છે તેના પર આપનું શું કહેવું છે? તેનાથી કેટલો મોટો ચેન્જ આવવા જઈ રહ્યો છે એવું આપ માનો છો તે કમેન્ટ કરો.